ઓમ શાંતિ હેર સેન્ટર સુરત સામે. અરે વાહ, મજા પડી ગઈ, મજા આવી ગઈ. દાંત કાઢો. આજે અમે વિડીયો બનાવીએ છીએ, એટલે વિડીયોના માધ્યમથી અમે તમને દરેક લોકો તમે સુખી, શાંતિ, સમૃદ્ધિ, તંદુરસ્તી પ્રાપ્ત કરો એવી દુઆને આશીર્વાદ આપીએ છીએ. અને તમે રોજ હસતા રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી દુઆને આશીર્વાદ અમે તમને આપીએ છીએ. આજે આ બેનને પગમાં ઘણી વખત સોજા ચડી જાય છે. સોજા ચડવાની તકલીફો દૂર કરવી હોય તો આપણે આટલું નોર્મલ પાણી લેવાનું, આટલું પાણી નોર્મલ નળનું પાણી લેવાનું. એ ડોલમાં પાણી લઈ અને પછી ડોલમાં 1 થી 1.5 વાટકો એટલે કે 100 થી 150 ગ્રામ કાંકરા મીઠું નાખી દેવાનું. પછી મીઠું ઓગળી જાય એટલે પાણી ખારું થઈ જાય એટલે અડધી કલાક એ પાણીમાં પગ રાખવાના છે. પાણીમાં પગ રાખવાના, બંને પગને ધીરે ધીરે આમ કરવાનું છે. બંને પગને ધીરે ધીરે આવી રીતે પગમાં પાણીમાં પગ પકડી નથી રાખવાના, થોડા ઉપર નીચે મૂવમેન્ટ આપવાની છે. એવું સવાર સાંજ અડધી કલાક કરો એટલે પગમાં સોજા ચડતા બંધ થઈ જશે. કરાય કે ન કરાય? આ પાણીને સવાર સાંજ 2 વખત વાપરવાનું છે, પછી પાણી ફેંકી દેવાનું છે. આટલો સારો અને સરસ આ આઈડિયા છે. કરવા જેવું છે કે નહીં? એક વખત હસી લો બધા. આપણે બેનને પૂછીશું. બેન, તમારું નામ શું છે? અહીં ક્યાંથી આવો છો? અહીં આવવાથી તમને શું સારું લાગે? મજા આવે કે મજા બગડી કે મજા આવે? આ લોકો બી કેટલી લે છે અને હસાવે છે કે ફસાવે છે? પ્રોડક્ટ વેચવા માટે કામ કરે છે કે આશીર્વાદ લેવા? કોઈને અહીં આવવા જેવું છે? કોઈને ગોઠણ કમર હાથ પગ દુખતા હોય તો અહીંયા જવા જેવું? જોરદાર.